બીજું છે વિશ્વાસ. તો આપણે જ્યારે બાળકને હવામાં ઉછાળીએ છીએ ત્યારે બાળકને મજા આવે છે, એ હસે છે. એનો મતલબ એમ નથી કે બાળકને પડી જવાની શક્યતા વિશે ખ્યાલ નથી હોતો, પણ એનો અર્થ એમ કે બાળકને આપણા પર વિશ્વાસ છે કે આપણે તેને પડવા નહીં દઈએ. અને આવો જ વિશ્વાસ બાળક આપણી પાસેથી ઈચ્છે છે. આટલા વિશ્વાસની અપેક્ષા એ આપણી પાસેથી રાખે છે. પણ આપણે એના ઉછેરમાં એટલા ચિંતિત થઈ જઈએ છીએ, એટલા ગભરાઈ જઈએ છીએ, એટલા ઇન્સિક્યોર થઈ જઈએ છીએ કે આપણે એના પર વિશ્વાસ નથી મૂકી શકતા. એક બહુ જ સરસ વાર્તા છે કે ગૌતમ બુદ્ધ બધા એના અનુયાયીઓ સાથે લોકો ગામથી ગામ ફરતા હોય, અને સામાન્ય રીતે જ્યારે લોકો વિહાર કરવા જાય ત્યારે એમનો એક નિયમ હતો કે કોઈ ગામમાં એ લોકો 3 દિવસથી વધારે રાતવાસો ન કરે. આ નિયમ ગૌતમ બુદ્ધે પોતે બનાવેલો, કે એટલા માટે કે જે યજમાન હોય એના પર વધુ પડતું બર્ડન ન આવે. એટલે 3 રાતથી વધારે નહીં રોકાવાનું કોઈ પણ ગામમાં, અને પછી નીકળી જવાનું. તો એવી રીતે એક ગામમાં એ લોકો ગયા, વિશ્રામ લીધો, અને બધા જે સાધુ હતા, જે શિષ્યો હતા, અનુયાયીઓ હતા, એમણે પોતપોતાનું ઘર શોધી લીધું રોકાવા માટે, રાતવાસો કરવા માટે. એ ગામમાં એક ગણિકા રહેતી હતી, પ્રોસ્ટિટ્યૂટ. ને એમાંના એક શિષ્યને એણે પોતાના ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું, આગ્રહ કર્યો કે તમે મારા ઘરે રોકાઓ. એટલે પેલા સાધુએ કીધું કે મને વાંધો નથી, પણ મારે બુદ્ધને પૂછવું પડે. એટલે કીધું કે મારા ઘરે રોકાવા માટે તમારે પૂછવું પડે? તો કે હા, મારે પરમિશન તો લેવી પડે, પણ મને ખાતરી છે કે ના નહીં પાડે. અને જ્યારે બધા સાધુ બેઠા હતા ત્યાં આવીને પહેલાં પૂછ્યું કે ગણિકા છે, ત્યાં રાત રોકાવાનું કહે છે. અને આ તો જે સાધુના સિદ્ધાંતો હોય એની વિરુદ્ધમાં હતું આ. તેમ છતાં બુદ્ધે કીધું કંઈ વાંધો નહીં, એટલા આગ્રહથી કહે છે તો તમારે જવું જોઈએ, તમે જાઓ. પરમિશન આપી દીધી. અને ત્યારે બીજા બધા જે અનુયાયીઓ તેમને ન ગમ્યું કે આવું શું કામ કરે છે, આ તો ભ્રષ્ટ થઈ જશે, આ અનુમતિ ન મળવી જોઈએ. તેમ છતાં બુદ્ધે આપી. પહેલા દિવસે બધાને બહુ કુતૂહલ થયું કે શું કરતા હશે અંદર, એટલે બધાએ કાન માંડીને સાંભળ્યું તો અંદરથી મ્યુઝિકનો અવાજ આવતો હતો, અને એ લોકોને થયું કે આ તો ગયો હાથમાંથી. બીજા દિવસે પાછું એમણે કાન માંડ્યો તો હવે ગાવાનો અવાજ આવતો હતો કે આ હવે ભ્રષ્ટ થઈ ગયો, આ હવે આપણી ટીમમાં પાછો નહીં આવે. અને જ્યારે ત્રીજે દિવસે નીકળવાનું હતું ત્યારે બધા એક નિર્ધારિત જગ્યાએ ભેગા થયા. અને બુદ્ધ આવ્યા અને કીધું ચાલો આપણે જઈએ. એટલે બુદ્ધે કહ્યું કે પેલો આવશે, હમણાં રાહ જોઈએ આપણે. તો કે એ હવે નહીં આવે, એ હવે પેલી ગણિકાનો થઈ ગયો છે, અને આમ પણ હવે આવે તો એ આપણા સમાજમાં જોડાવા માટે લાયક નથી રહ્યો. એટલે બુદ્ધે કહ્યું કે મને વિશ્વાસ છે એ આવશે, આપણે 10 મિનિટ રાહ જોઈએ. અને થોડા સમય પછી એ શિષ્ય આવ્યો, અને એની સાથે સાધુ સમાજમાં જોડાવા માટે એક નવું સભ્ય પણ આવ્યું, પેલી ગણિકા. વિશ્વાસ છે ને એ બહુ ટ્રિકી વસ્તુ છે, અને કોઈ માણસ વિશ્વાસપાત્ર છે કે નહીં એનો ભરોસો કરવાનો એક જ રસ્તો છે, એના પર વિશ્વાસ મૂકી જવો. કારણ કે કદાચ આપણને એમ હોય કે બાળક આપણો વિશ્વાસ તોડશે, તેમ છતાં એના પર વિશ્વાસ મૂકો. કારણ કે વિશ્વાસ મૂકવાથી આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ કે મેં તો તારામાં વિશ્વાસ રાખ્યો હતો. બિલીવ મી, જ્યારે તમે કોઈની આંખોમાં આંખો નાખીને કહો છો ને આઈ ટ્રસ્ટ યુ, સામેવાળાને એનો ભાર લાગે છે, એનું વજન લાગે છે. અમને પૂછો ડૉક્ટર્સને જે લોકો કહે કે સાહેબ તમે જે કહેશો ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે, એન્ડ વી ફીલ રિસ્પોન્સિબલ કે તમે આટલો બધો ભરોસો અમારામાં મૂક્યો છે તો મારે જાળવી રાખવો પડશે. અને જ્યારે તમે બાળકને એમ કે છે મમ્મી મારે ફ્રેન્ડ સાથે નાઇટ આઉટ માટે જવું છે, પિકનિક પર જવું છે, બેટા આઈ ટ્રસ્ટ યુ કમ્પ્લીટલી. પણ જો તમે એને ક્રોસ ચેક કરો છો, વારે વારે લીડિંગ સવાલો પૂછો છો, એના મિત્રો આગળથી જાણવાની કોશિશ કરો છો, તો આપણા માર્ક્સ ત્યાં કપાઈ જાય છે. કારણ કે આપણને શંકા છે આપણા ઉછેરમાં.
સો પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમ થશે કે મમ્મીનો વિશ્વાસ મારે ન તોડવો જોઈએ. મમ્મીને ખબર પડશે કે પપ્પાને ખબર પડશે તો નહીં ગમે. બસ એટલું જ રિયલાઇઝ કરાવવાનું છે બાળકો પાસે કે બેટા આઈ ટ્રસ્ટ યુ, મને તારામાં પૂરો વિશ્વાસ છે. અને હું તો પછી હું એમ કહું કે બેટા હોમવર્ક હું કરી લઈશ, હું એને પૂછતો પણ નથી કે તે કરી લીધું. તો જ્યારે આપણે આપણા બાળકોમાં આટલો વિશ્વાસ મૂકીએ છીએ ત્યારે ભાગ્ય જેવું બને છે. પ્રોબ્લેમ એ છે કે આપણે વિશ્વાસ મૂકવા કરતાં શંકા વધારે કરીએ છીએ, ક્રોસ ચેક કરીએ છીએ, કારણ કે એ આપણી ઇન્સિક્યોરિટી છે. સો સેકન્ડ ઇઝ ટ્રસ્ટ. થર્ડ ઇઝ રિસ્પેક્ટ. આ વાત મારે બહુ ભાર દઈને કરવી છે, કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે બાળકનું સન્માન કઈ રીતે કરવું જોઈએ, બાળકને કેટલો રિસ્પેક્ટ બાળક ડિઝર્વ કરે છે. અને આપણે વાતે વાતે જાણતા અજાણતા એમનું ઇન્સલ્ટ કરતા હોઈએ છીએ. એમની જગ્યાએ આપણને ઊભા રાખીને જોઈએ તો ખબર પડે, તને ન ખબર પડે, તારે વચ્ચે નહીં બોલવાનું, તારે બધું જાણવું જરૂરી નથી. આ એમને ઇન્સલ્ટિંગ લાગે છે. તું આ ગયો જા, તારે શું કામ પૂછવાનું. તો આ બધા વાક્યો જે આપણે જાણીએ જાણે બોલતા હશું, મોટા બોલતા હતા નાના વચ્ચે નહીં બોલવાનું, તો આ બધા ઇન્સલ્ટિંગ છે એમના માટે. ભલે આપણે બાળકને તમે કહીને ન બોલાવીએ, પણ એમને જે ડ્યુ રિસ્પેક્ટ મળવો જોઈએ એ તો આપણે એમને આપવો જ પડશે. એક બે ત્રણ નાની નાની વાત કે બાળક કેટલો રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે કે એકવાર એક સંગીત મહોત્સવ ચાલી રહ્યો હતો અને પહેલાં જે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગતું હતું ને આગળી હરોળમાં એક માતા એના નાના એવા બાળકને, દીકરી હશે ખોળામાં લઈને બેઠી હતી, અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગ્યું એટલે પેલી દીકરીએ જોર જોરથી રડવાનું શરૂ કર્યું. અને બધાએ આમ પાછળ વળીને જોયું કે કોણ લઈને આવ્યું છે બાળકને. એટલે ઓલી માતાને બહુ એમ્બેરેસિંગ સિચ્યુએશન થઈ ગઈ, એટલે બિચારી ઊભી થઈને બહાર નીકળી ગઈ. પછી થોડી વાર રહીને એનું બાળક શાંત પડ્યું હશે એટલે પાછી આવીને બેસી ગઈ એના બાળક સાથે. પછી જે પરફોર્મન્સ હતું એ ગાયિકા હતા, વોકલિસ્ટ હતા, અને એમણે જેવું ગાવાનું શરૂ કર્યું પેલી ગાયિકાએ, તરત પાછું પેલી બાળકીએ મોટેથી રડવાનું શરૂ કર્યું. એટલે પાછું બધાએ પેલીની સામે જોયું ખૂબ ગુસ્સાથી કે આ ડિસ્ટર્બ થાય છે. એટલે જેવી પેલી મમ્મી એની બાળકીને લઈને ઊભી થવા જતી હતી, આ ગાયિકાએ અચાનક પોતાનું ગીત બંધ કરી દીધું અને કીધું કે 1 મિનિટ, તમારે ઊભા થવાની જરૂર નથી. તમારા બાળકને કદાચ મારું ગીત ગમતું નથી, આપણે એવું કંઈક ગાઈએ કે એને મજા પડે. પછી એમણે હાલરડું ગાયું, પેલું બાળક સૂઈ ગયું અને પછી એમણે ગાવાની શરૂઆત કરી. તો આ એક મૂળશંકરભાઈ ભટ્ટ કેળવણીકાર, એમણે પોતાના પુસ્તકમાં એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે લંડનની એક તસવીર છે, એક બહુ બિઝી ક્રોસ રોડ જ્યાં 4 રસ્તા ભેગા થાય છે, ખૂબ બિઝી સ્ટ્રીટ, અને ખૂબ બધા ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે. અને એક પોલીસ, જે ટ્રાફિક પોલીસ હોય, એ પોતાના હાથ કરીને ટ્રાફિકને રોકી રહ્યો છે. બધો ટ્રાફિક અટકાઈ ગયો છે અને એક નાનું એવું બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો છે. તો જ્યારે આપણે એક બાળકને આટલો આદર આપી શકીએ ત્યારે આપણે વિકસિત દેશ કહી શકીએ. અને એક બહુ સરસ એન્થની ડિમેલોની વાર્તા છે જેનો ઉલ્લેખ જે પરમાત્મા